तो नमस्कार मित्रों, स्वागत है एक नवा कॉल रेकॉर्डिंग अंदर। तो एक महिला वसंतभाई चावड़ा ने फोन करीने कहे छे के अमने आखू पोलीस स्टेशन दबावे छे। तो वसंतभाई चावड़ाए पोलीस स्टेशनना पीएसआई ने फोन करी अने उगाड़ो लई लीधो छे। तो आ कॉल रेकॉर्डिंग पसंद आवे तो लाइक शेयर सब्सक्राइब करवानुं भूलता नहीं अने तमारुं शुं कहेवुं छे आ कॉल रेकॉर्डिंगनी अंदर ते कमेंटमां जणाववानुं भूलता नहीं। चेनलमां नवा होय तो सब्सक्राइब जरूर करजो। आवा नवा विडियो अमारी चेनलमां आवता रहेशे। હવે અમારે એક્રોસિટી થઈ હતી અને આ લોકો છે ને જે બેન સાહેબ આ લોકો ખોટી રીતે પોલીસ લોકો હેરાન કરે છે મને। બેન ક્યાંથી એટ્રોસિટી થઈ હતી? અમે કચ્છમાં બિદડામાં રહીએ છીએ। મેં તમને પહેલો ફોન કરેલો હતો। મને બેન યાદ નથી, મને યાદ કરાવો ને। હા, મેં તમને છે ને 5 મહિના પહેલા ફોન કરેલો હતો અને હા એક્રોસિટી થઈ હતી। હવે અમારી સોસાયટીમાં છે ને 14 જણા રહે છે વસંતભાઈ। હવે આ લોકો છે ને ઈ દારૂ વેચે છે, એના ઉપર અમે એક્રોસિટી થઈ છે। એ લોકો દરબાર છે। હવે ઈ 2-3 વાર પકડાણા ને તો આ પોલીસ કઈ એક્શન નથી લેતી અને ઈ લોકો એ બધી અંધશ્રદ્ધા ફેલાવે છે। એની માં દશામાં કરીને અંધશ્રદ્ધા ફેલાવે તો ઈના નામથી આ લોકોએ ખોટી રીતે મારી ઉપર અરજી કરી। 25 જણાવે કે આ બેન છે ને અમે અંધશ્રદ્ધા ફેલાવીએ ને એ કે સારા કામ કરીએ ને તો આ બેન છે ને અમારા ઘરે આવે ને એ લોકોને અટકાવે છે ને ગાળો બોલે છે ખોટી રીતે એવી રીતે કીધું। અને પછી ના ના મારે વાત તો મારા જે સર્કલમાં સાહેબ બેન વાત હવે અરજી કરીને ના ના હું ફોન નહીં આપી। અત્યારે આ લોકોએ મને गिरफ्तार કરી વસંતભાઈ પોલીસ સ્ટેશન મારા શું કોડાઈ પોલીસ સ્ટેશન મારા ઘરવાળા સાહેબ નોકરી ઉપર ગયા। અમે બહારથી કમાવા માટે આવ્યા છે। આ પોલીસ મને કેટલા ટાઈમથી હેરાન કરે છે। પોલીસ સ્ટેશન કીધું ફરતી બોલો તો? કોડાઈ પોલીસ સ્ટેશન છે। અને હા આ લોકોએ જાણા સિવાયનો મારા છોકરા અત્યારે સાહેબ સ્કૂલમાં ગયા અને મારો ઘરવાળો નોકરી ઉપર ગયો, એને ટાઈમ નથી છતાંય પણ આ લોકો મને હેરાન કરે છે। એ લોકો પેલા અરજી જોઈ તપાસ કરવા આવો, મેં કીધું પછી મને અટકાયત કરો। સાસુ છે કોણ છે ને? ઈ આ મેડમ છે, ઈ પોલીસ વાળી। ઈ કે તમારું નામ શું છે? એ એનું નામ એકનું નામ ઝાલા સાહેબ છે। એ એમ કહે કે તમે વાત ન કરો તો હવે મારો આધાર શું છે સાહેબ? મારો ઘરવાળો નોકરી અલ્યો તમે વાત કરો વસંતભાઈ છે એ નથી વાત કરતા। એ કે હું નથી વાત ન કરાય ને ઓલા બેન કોણ છે એનું નામ બોલો? બેન તમારું નામ શું છે? ના તમે ના પાડો છો ને કે વાત કરવાની, એટલે નામ આપો તો વાત કરવાની કેમ ના પાડો? એમ કે એટલે સાહેબ નથી એમ કે વાત કરવી પડે એમ કે આખું નામ બોલો તમારું? એ ઝાલા સાહેબ કરીને છે। અરે પણ મારા ઘરવાળાને ફોન આવો, મારું બીજું પ્રૂફ શું? તો બેન તમે મને અટકાયત કરો, મારા છોકરા અત્યારે સ્કૂલમાં છે, મારા ઘરવાળા નોકરી ઉપર ગયા તો મારે ઉપર માથું એમને સાહેબ બહારની છે તો મારે તમારો જિલ્લો બોલો તો બેન? હાલો હાલો તો આ સાહેબ બધા થઈને જો આવી રીતે મારે યાર કરે છે વસંતભાઈ। હવે શું કરવાનું? પોલીસ સ્ટેશન ની અંદર છો તમે અત્યારે? તમે પોલીસ સ્ટેશન ની અંદર છો? હા પોલીસ સ્ટેશન ની અંદર ને ઈ મને બહાર નથી નીકળવા દેતા। એટલે ત્યાં સીસીટીવી છે ને? હા સીસીટીવી કેમેરા છે। કઈ વાંધો નહીં। હવે સાહેબ આ લોકો મને બધા હેરાન કરે છે। મારા છોકરા સ્કૂલે ગયા છે અને આ અરજી ખોટી છે છતાં પણ મને હેરાન કરે। મેં સાહેબ પોલીસ સ્ટેશન માં પીએસઆઈ કોણ છે પૂછો તો? પીએસઆઈ પોતે ઝાલા સાહેબ જ છે। હા ઈ છે। જિલ્લો બોલો તો? તાલુકો જિલ્લો? જિલ્લો માંડવી કોડાઈ પોલીસ સ્ટેશન લાગ્યા અને માંડવી બરાબર। અને મારા આ લોકો ખોટી રીતે મને હેરાન કરે। હજી ઈ લોકો મારે મોબાઈલ આંચકે કોણ તમારી પાસેથી? હે મોબાઈલ આંચકવાના પ્રયત્નો કોણ કરે છે? આ બેન આંચકે છે મારા પાસેથી ફોન। બેન નેમ પ્લેટ નથી ન્યા? ના એ કે તમારે જેને બોલાવી લો। મેં કીધું કે તમે ફોન આંચકો તો મારો બીજો આધાર હું? મારો ઘરવાળો નોકરી ઉપર ગયો, મારા છોકરા ભણવા ગયા, મને ખાલી નિવેદન માટે બોલાવી વસંતભાઈ ને આ લોકો મને હેરાન કરે છે। બરાબર છે। હવે મારે શું કરવું? હવે અમારો બધા પરિવાર વસંતભાઈ અહીંયા બારે છે સોમનાથમાં, અમે એકલા 2 જણા રહીએ। હવે આ નિવેદન આપ્યું ખોટું નિવેદન છે છતાં પણ આ સાહેબ મારા ઉપર આવી એક્શન લીધી। કઈ વાંધો નહીં, હું એને કંટ્રોલમાં ફોન કરીને હમણાં એને પોલીસ સ્ટેશન કે સાહેબનો નંબર લઈને ફોન કરું છું। હા ભલે હમણાં જ કરજો સાહેબ, મારા છોકરા સ્કૂલે ગયા। કરું। હાલો હેલો હા કોડાઈ પોલીસ સ્ટેશન થી બોલો છો ઝાલા સાહેબ? હાજી ઝાલા સાહેબ વસંત ચાવડા બોલું છું અમરેલી થી। ક્યાંથી બોલો છો? અમરેલી થી। અમરેલી થી? હા હા જી બોલો બોલો।
હવે ઓલા હંસાબેન ને તમે ત્યાં કંઈક બેસાડી રાખ્યા છે. એમનો બપોરે મને ફોન હતો, તમે એને ફોન માંથી વાત નતા કરવા દેતા એવું કંઈક હતું. શું છે એ મેટર? એમના વિરુદ્ધ અરજી આપેલી છે બધા, એના અનુસંધાન એમના અટકાયતી પગલા માટે આપણે એના અટકાયતી પગલા લીધા હતા. મારી સાથે ટેલિફોનિક ચર્ચા કરતા હતા ત્યારે તમે લોકો એને ફોનમાં વાત કરવા નતા દેતા. ઓલા બેંકોક પોલીસ વાળા હતા એ પણ એને ના પાડતા હતા. એટલે એવું બધું શા માટે એમને ઈ બેન તો આવી જોર જોરથી પોલીસ સ્ટેશનમાં પહેલા રાઈડ ઉપાડે તો પછી ક્યારના અમારે બીજું કામ હોય કે ન હોય અમારે? તમારે તો બધા કામ હોય જ સાહેબ. પણ ધમકાવે એમ નહીં, તમારું નામ લઈ ધમકાવે કે લ્યો અમારા ફલાણા ભાઈ વસંતભાઈ હારે વાત કરો ને આ મારો હા ને તમે એટલે તમે આ તો આગેવાનારે વાત કરવી પડે સાહેબ. અમારે એમને અમને તમે અમારા થોડા સાહેબ છો, અમારે તમને એમ નહીં નહીં, તમે તમારે અમે સાહેબ તમારા અમે તમારા સાહેબ જ છીએ સાહેબ. એમ? હા, અમે પબ્લિક છીએ ને એ તમારા સાહેબ જ છીએ. એમ? હા, આ ભારત દેશના નાગરિકો જે રહ્યા ને એ બધા પોલીસના સાહેબ છે. તમે અમારા ટેક્સના પૈસે સાહેબ પગાર લ્યો છો અને તમે નોકર છો, બરાબર? એટલે બીજી વાત તમને એ કહી કે તમારે વાત કરવી જ પડે. તમે ઈ ફોનમાં એવું કહેતા હતા એ બેનને કે હું એની હારે વાત ન કરું એમ. પેલા તમે વાત સાંભળો. પહેલી વાત તો ઈ છે કે ઈ બેનને અમે જે કાયદેસર કાર્ય માટે અહીંયા લાવ્યા છીએ ને, ઈ બેને જે ફરિયાદ કરી છે સાહેબ એના અનુસંધાને તમે શું કર્યું છે? એમના ઘરવાળાને જાણ કરી, બધાને જાણ કરી. એટલે તમારે અમને બધા આગેવાનો કે અમારે કહેવાનું જ ના 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 ના, બધાની વાત જ નથી. બેન મને ના પાડતા હતા કે એમાં મારો ઘરવાળો નોકરી ઉપર ગયો છે, મારા છોકરાઓ સ્કૂલે છે અને કોઈને ખબર નથી એટલે એને મને ફોન કર્યો હતો. અને તમારે વાત કરવી પડે છે ને, અત્યારે તમારે કરવી પડે. બીજું તમને એ કહું કે તમે એમ કહો છો કે એની વિરુદ્ધ અરજી થઈ છે સાહેબ, તો તમે એને બેહાડી દીધા. ઈ બેને એટ્રોસિટીની ફરિયાદ આપી, એના વિરુદ્ધ તમે શું કર્યું? મારે તમારે વિરુદ્ધ મારે કઈ ચોખવટ નથી કરવાની. પેલા કેમ ચોખવટ નથી કરવાની સાહેબ? તમે મારા સાહેબ નથી. અરે સાહેબ છું હું તમારો સાહેબ છો જ નહીં બિલકુલ મારા, બરાબર? નોકર છો તમે મારા, વાત નહીં કરવાની મારી હારે, બરોબર? હું નોકર છો તમે અમારા. ભાઈ નો કરું તું હમણાં કઈક મારે કેવું પડશે. હા તો બોલી જાઓ તે વડે તો બોલી જાઓ. કેવું પડશે એટલે અમારા ટેક્સ ના રૂપિયાથી તમે પગાર લ્યો છો, તમે પાછા એમ કહો કે કેવું પડે એટલે તમારા મનમાં સમજો છો તમે? પગાર દે ભાઈ તું. એટલે હા, હું મારા ટેક્સ માંથી પૈસા દઉં છું, તને જ દઉં છું. કેમ તું કરા કરસ તું? લે ભાઈ તને કોને કીધું? તને મારા નંબર માં વાત કરવાની કીધું? અરે તારે જવાબ દેવો પડે મને. તું પીઆઈ હોય તો તારા ઘરનો. અરે ભાઈ આ મારો પર્સનલ નંબર છે. મને પર્સનલ હોય કે ગમે એવું હોય તું પ્રકારે બરાબર. એટલે એન કેન પ્રકારે ખોટી એવી વાત જ નહીં કરવાની. મારે કઈક કહેવાય જાય તો બોલી જા, તારે જે કહેવાનું થતું હોય. તું પીઆઈ હોય તો એનો મતલબ એવું ન સમજતો. તું નોકર છો ને રહેવાનો જ છો. જ્યાં સુધી નોકરી કરીશ ને ત્યાં સુધી તું સમાજનો નોકર છો. તું જે હોય ભાઈ, બરાબર? તું જે કાયદેસર થતી હોય એ જ કરવાની, બીજી નહીં કરવાની ભાઈ. કરશું ભાઈ, બરોબર? અમારે એ બેન ની ફરિયાદ ના અનુસંધાને શું કર્યું? અમે બધું જે કરશું. એને કેમ બેહાડી દીધા? સામે વાળાને બેસાડો. સાહેબ નથી ભાઈ, તું મારો સાહેબ નથી. હા, તું નોકર જ છો, અમારો નોકર જ છો તું, હાલી નીકળો છું, બરાબર? એટલે વાત તારે સભ્યતામાં જ કરવાની, તું કરે નહીં કરવાની. વસંત ડાયાભાઈ ચાવડા. વસંત ડાયાભાઈ ચાવડા ને? બરાબર બરાબર, ઓકે, હા ઠીક છે, ઠીક હા, છે. વાંધો